શું તમને ખબર છે, જો કોઈ વ્યક્તિનો રોડ અકસ્માતમાં તમે જીવ બચાવો તો સરકાર તમને 25,000 રૂપિયા આપે છે? ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે આપણે વાત કરીશું ગુડ સમારિટન લો વિશે. તો રિસેન્ટલી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીજીએ આના વિશે ફોડ પાડ્યો છે. એમણે કહ્યું કે અગાઉ ગુડ સમારિટન લો હેઠળ 5,000 રૂપિયા મળતા હતા, એ હવે વધારીને 25,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ગોલ્ડન આવરમાં એટલે કે રોડ એક્સિડન્ટ થાય એના 1 કલાકની અંદર હોસ્પિટલમાં લઈ જાય છે ઈજાગ્રસ્તને, તો એને 25,000 રૂપિયા આપવામાં આવશે. ગુડ સમારિટન એટલે કે ભલો માણસ કે જે બીજાની મદદ કરે છે અને કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી. મોટે ભાગે કેવું હોય છે કે રોડ એક્સિડન્ટમાં આપણે તો કોઈની મદદ કરવી જ હોય છે, પરંતુ આપણને કાગળોની બીક લાગે છે અને આપણો પોતાનો સમય બગડશે એ પણ ડર લાગતો હોય છે. તો સરકારે 2021માં આ નિયમ લાગુ કરીને સ્પષ્ટતા કરી હતી કે ગુડ સમારિટન્સને પોલીસ દ્વારા કોઈ પણ કાગળો માટે રોકવામાં નહીં આવે અને એમનો સમય બગાડવામાં નહીં આવે. ઉપરાંત તેમને 5,000 રૂપિયા પણ મળશે, જે અમાઉન્ટ હવે વધારીને 25,000 કરાયું છે. આ સિવાય તમને ખબર જ હશે કે સરકારે એક એવો પણ નિયમ લાગુ કર્યો છે કે જેમાં સ્ટેટ હાઈવે અથવા તો નેશનલ હાઈવે પર કોઈ વ્યક્તિનું અકસ્માત થાય છે તો પછી એને 7 દિવસ સુધી 1.5 લાખ સુધીની ફ્રી ટ્રીટમેન્ટ મળશે. તો મિત્રો, આ મહત્વની માહિતી તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને કોઈને ખરા સમયે મદદની જરૂર હોય ત્યારે મદદ મળી શકે અને આ કાયદાઓ વિશે જાણકારી પણ મળી શકે.